મારે સ્વામિનારાયણ ભજવા રે, મારે સ્વામિનારાયણ ભજવા રે, મારે સ્વામિનારાયણ ભજવા રે, મારે સ્વામિનારાયણ ભજવા રે. એ દૂરી જનિયાના સંગને તજવા રે, મારે સ્વામિનારાયણ ભજવા રે, મારે સ્વામિનારાયણ ભજવા રે, મારે સ્વામિનારાયણ ભજવા રે, મારે સ્વામિનારાયણ ભજવા રે. મેં તો મેલો સંસારીઓ માડી, જોવા સ્વામિનારાયણ દાડી. મેં તો મેલો સંસારીઓ માડી, જોવા श्री घनश्याम महाराजनी जय, नारायण मुनि देवनी जय, श्री कष्टभंजन देवनी जय. यदपांग परिस्पंदे विश्वमे तद व्यवस्थितम स्वामीनारायणो श्रीमान स्वयं विजयतेतराम. इष्टदेव परात्पर परब्रह्म पूर्ण पुरुषोत्तम अनंत कोटि ब्रह्मांडना आधार भगवान श्री स्वामीनारायण તેમજ શ્રી સ્વામિનારાયણ મહિલા મંદિર એના પ્રતિષ્ઠા ઉત્સવ નિમિત્તે આપણા મંદિરની અંદર આજ બિરાજી અને આપણા તમામના મનોરથો પૂર્ણ કરશે એવા વાલા ઘનશ્યામ મહારાજ તેમજ આદરણીય બ્રહ્મનિષ્ઠ ગુરુજનો એટલે કે પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મવિહારીદાસજી સ્વામી તેમજ ગુરુતુલ્ય પૂજ્ય કોઠારી સ્વામી વિશ્વજીવનદાસજી સ્વામી, મારા ગુરુ પૂજ્ય કોઠારી સ્વામી શાંતિ પ્રસાદદાસજી સ્વામી તેમજ આ મહિલા મંદિર મૂર્તિ પ્રતિષ્ઠાની અંદર તમામે સેવાનો જે લાભ લીધો છે નાના મોટા તમામ યજમાનજનો તેમજ ભગવાન શ્રી હરિના વાલા લાડીલા દરેક મોક્ષભાગી જીવાત્માઓ ભાઈઓ તેમજ સાંખ્યોગી બહેનો અને કર્મયોગી બહેનો તમામને ભાવથી જય સ્વામિનારાયણ. ભગવાન શ્રી હરિની પૂર્ણ કૃપાથી સરસ મજાનો આજનો પ્રતિષ્ઠાનો દિવસ પ્રતિષ્ઠા ઉત્સવ આપણો અહીંયા ધામધૂમીથી પૂર્ણ થઈ ગયો. યજ્ઞ પણ પૂર્ણ થયો. એ અપાર ભગવાન શ્રી હરિની કૃપા. ત્યારે ભગવાન શ્રી હરિના ચરણોની અંદર એવી પ્રાર્થના કરીએ કે આ મંદિરની અંદર બિરાજતા ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજના દર્શન નિમિત્તે આપણે વાતે ગાતે ધામધૂમીથી ભગવાનને ગઈકાલે નગર યાત્રા કરાવી, ભગવાનને ધામધૂમીથી અહીંયા પધરાવ્યા, આમંત્રણ આપીને પધરાવ્યા. હવે આમંત્રણ આપ્યું, આપણે પધરાવ્યા, પણ તમે નિત્ય પ્રત્યે અહીંયા દર્શને પાછા આવજો, અહીંયા હાજરી પુરાવા આવજો. ભગવાનને કહેજો અમે તમને અહીંયા પધરાવ્યા તો ખરા, પણ અમે પાછા તમારા દર્શને આવશું. એટલે સુખ દુઃખની અંદર ભગવાન સામે ક્યારેક આપણે પ્રાર્થના કરીએ તો ભગવાન સામે જોઈએ, પણ આપણે ભગવાન સામું જોઈએ તો ભગવાન આપણી સામું જોવે. બાકી અહીંયા પધરાવ્યા પછી ભગવાન સામે જોઈ નહીં તો ભગવાન સામું જોવે નહીં. જો કે
ખાસ તો સ્ત્રી ભક્તો બધા અહીંયા નિત્ય પ્રત્યે આવજો અને અખંડ ભગવાનનું ભજન સ્મરણ કરજો. ભગવાન ખૂબ રાજી થશે. જેટલું ભજન સ્મરણ અને ભજન ભક્તિ કરશું એટલા મહારાજ આપણી ઉપર રાજી થશે. બધા સંતોએ વાત કરી એમ. અને ખાસ તો અમારા ગુરુતુલ્ય શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મ વિહારીદાસજી સ્વામીએ સવારમાં જ આશીર્વાદ આપ્યા ને કે દિવસો જશે એટલે આ મંદિર નાનું પડશે. એટલે એ ભગવાનની કૃપાથી આ સત્સંગ સમાજ વધે અને મહારાજ બધાની મનોકામના પૂર્ણ કરે, બધાને ખૂબ સુખિયા કરે. અને જેણે જેણે આ મંદિરના સેવાની અંદર પાયાથી લઈ અને આ મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ થયો ત્યાં સુધી જેણે જેણે સેવા કરી છે એની સદલક્ષ્મી ભગવાન શ્રી હરિ આ ઉત્સવની અંદર આ સેવાની અંદર જેની જેની સદલક્ષ્મી વપરાણી ભગવાન શ્રી હરિ એનું ખૂબ રૂડું કરે, ખૂબ કલ્યાણ કરે. અને એ આવીને આવી એની સદલક્ષ્મી આવા ને આવા સેવા કાર્યોની અંદર વપરાતી રહે અને ભગવાન એને આવીને આવી સદલક્ષ્મી આપતા રહે એવી ભગવાન શ્રી હરિના ચરણોની અંદર પ્રાર્થના સાથે અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ. આ બહેનોએ એટલે કે સાંખ્યોગી કૈલાસબેન અને એના મંડળે જે ભાવથી અહીંયા મંદિર બનાવ્યું છે, મહિલામાં સત્સંગ કર્યો છે અને કરાયો છે, દિન પ્રતિદિન વધતો રહે. પ્રતિષ્ઠાના દિવસે બસ બીજી કાંઈ વિનંતી નથી, પણ એમણે જેમ હિંગોરળા દાંડ એટલે ત્યાં જેમ સત્સંગ કરાયો હતો એવું ને એવું ફરી પાછું એ સત્સંગનું ધ્યાન રાખતા રહે. મને તમે ના હોય આપણા મૂર્તિ પ્રતિષ્ઠાના સમાપન પ્રસંગે સુરત સ્થિત કોર્પોરેટર અનિમલભાઈ અને એમની સાથેના ગૌરવભાઈ ઇટાલિયા, મગનભાઈ વગેરે મહાનુભાવો રાજકીય આવ્યા છે. જેમ આ ઉત્સવમાં સંતો આવ્યા એમ સમાજના આ બધા સેવકો ગણાઈશ. અને જ્યારે જ્યારે કોઈ આ સંસ્થાને આ વિસ્તારમાં કંઈ જરૂરિયાત હોય ત્યારે સ્વયંસેવક તરીકે, કોર્પોરેટર તરીકે નહીં પણ આ બધા સમાજ સેવકો અને અહીંયા ભગવાનના કોઈ મંદિરના સત્કાર્યોમાં રમેશ માટે તન મન ધનથી આ બધા મહાનુભાવો સાથે રહેલા હોય છે, સાથે રહેતા હોય છે. અને આજના પ્રસંગે જ્યારે આપ સૌ દર્શન માટે પધાર્યા છો તો અમે એક સંત તરીકે આપ સૌને એક શુભેચ્છા અને આશીર્વાદ આપીએ કે આપના હાથે સમાજના કામ થાય, આવા દેવના કાર્યો થાય અને સત અને શુભ કાર્યો તમારા હાથે થાય એવા અમે પ્રાર્થના સાથે સૌ સંતો અમારા આજના આ ઉત્સવમાં જો કોઈ પણ પ્રસંગનો હેતુ હોય તો પ્રતિષ્ઠા અને પ્રતિષ્ઠાનો વિધિ કરવા માટે સૌના પ્રેરણા મૂર્તિ કહીએ તો પૂજ્ય શાંતિ સ્વામી અને વિશ્વજીવન સ્વામી અને જેમના હાથે આપણો પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થયો એવા નવયુવાન કથાકાર શાસ્ત્રી સ્વામી હરિસ્વદાસજી સૌ અને યજમાન પદ જેમણે સ્વીકારી અને આવો દિવ્ય અને અલિપ્ય લાભ લીધો છે એવા સૌ યજમાન દાતાઓ, સૌ આજના પ્રસંગે દર્શનાર્થીઓ અને એમાં ખાસ કરીને જેણે ત્યાગ કરીને સમાજની ચિંતા કરે છે એવા સાંખ્યોગી બહેનો, બે પ્રકારના બહેનો, એક કર્મયોગી અને એક સાંખ્યોગી. સાંખ્યોગનો મતલબ એ છે કે સંસારને તિરાદરી આપીને પણ સમાજની સાથે ઊભું રહેવું, સમાજને સાચી દિશા બતાવી અને સમાજને કોઈ સારા રાહ ઉપર લઈ જવાનું. બહેનોને પણ, કારણ કે આપણે તો ઠીક બહાર પડતા હોઈએ પણ ઘરની શોભા જો હોય તો કોઈ બહેનો હોય છે અને સંસ્કારનું કેન્દ્ર સ્થાન હોય તો મહિલાઓ છે. એ મહિલાઓને ધર્મ ઉપદેશ આપીને ધર્મપ્રાણ બનાવનારા જો કોઈ હોય તેવા સાંખ્યોગી બહેનો છે. કૈલાસબેન વગેરે બહેનોને તાળીઓથી આપણે સૌ બિરદાવીએ. એવું સરસ મજાનું કામ કરીને એક કોઈ દીવો પ્રગટાવે ને તો પણ યાદ કરીએ, પગમાંથી કોઈ કાંટો કાઢે તો એને પણ યાદ કરીએ.
જેની કોઈ આંગળી સીધીને રાહ બતાવી હોય એને યાદ કરીએ, પણ ધર્મના રાહ ઉપર આ બહેનોને મહિલાને જો સાચી દિશા બતાવનારા હોય તો સાંખ્યોગી બહેનો છે. પુનઃ ફરીને આ બહેનોને